તો મિત્રો આજે થઈ ગઈ છે 22 તારીખ અને આજે આપણે આવી ગયા છીએ સરકારી પ્રાથમિક શાળા નંબર 2 જ્યાં આ ભાઈનું યુટ્યુબ ચેનલ છે જે આજે હું સ્ટાર્ટ કરી રહ્યો છું. મારું નામ શું છે? ડેનિસ. ઓકે, આગળનો વ્લોગ હવે આ ચાલુ કરશે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. માય નેમ ઇઝ પ્રિયાંક એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત. તો આજે છે ને બહુ ઝાઝા ટાઈમ પછી વિડીયો રહ્યો છે એટલે મને ખબર જ છે. અને હા, સૌથી પહેલાં તો તમને ખુશ ખબર આપી દઉં કે આપણી ચેનલ ફાઇનલી મોનોટાઈઝ થઈ ગઈ છે. મરો તાલી. હા, તો ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એટલે હવે વિડીયોઝ આપણે કન્ટિન્યુ આપણે મૂકવા જ પડશે કારણ કે જરૂર પડે ને બધાને. હા, તો હાલો હવે વિડીયો આપણે કન્ટિન્યુ કંઈક ને કંઈક રોજ રોજ નવું નવું ઇન્ટરેસ્ટિંગ મૂક્યા રાખશું. તો આજે છે ને આખો અલગ હું આખો કન્ટેન્ટ લઈને આવ્યો છું. અત્યાર સુધી અમારી કોલેજમાંથી અમને સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા બ્લોક ટીચિંગ માટે. હવે બ્લોક ટીચિંગ એટલે શું? બ્લોક ટીચિંગ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્ટર્નશીપ. ઇન્ટર્નશીપ થોડાક ઝાઝા સમયની હોય છે ને બ્લોક ટીચિંગ એ શોર્ટ ટાઈમના હોય છે એટલે કે 6-7 દિવસના હોય છે. તો આજે હું જે સ્કૂલમાં મારો વારો આવ્યો હતો ગાંધીનગરની સેક્ટર 24ની પ્રાઇમરી શાળા નંબર 2માં, તો ત્યાં હું તમને જઈશ, મારા બાળ મિત્રો સાથે મળાવીશ અને સ્કૂલનું એટમોસ્ફિયર અને આખું ઓવરવ્યૂ આપીશ. તો ચાલો ફટાફટ જઈએ આપણી શાળાએ અને બાળ મિત્રોને મળી અને ગવર્મેન્ટ સ્કૂલનો એક સવારનો માહોલ કેવો હોય છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો ફટાફટ જઈએ શાળાએ. અને હા, ચેનલને જોવી ગમે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ ને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. તો ચાલો ફટાફટ શાળાએ. મિત્રો, સવારમાં મોટું કન્ફ્યુઝન છે ને સ્કૂલે જતો એટલે લા થાય. ફોર્મલ પહેર્યા હોય ને એટલે આ ફોર્મલ પહેરવા, ઓલા ફોર્મલ પહેરવા કે આ શૂઝ પહેરવા. પણ ફાઇનલી ચાલો ડિસાઇડ કરી લીધું છે કે આપણે આ જ પહેરશું. તો ચાલો ફટાફટ હું શૂઝ પહેરો અને આપણી બિલ્લો રાણીને ચાલુ કરી લઈએ કારણ કે બિલ્લો રાણી આપણી BS6 છે એટલે BS6ને સવારે સ્ટાર્ટ કરો તો થોડીક ક્ષણે થોડીક એગ્રેસિવ એટલે કે રેસ રહેતી હોય છે. તો એ થોડી વાર મેન્ટેન થઈ જાય પછી આપણે નીકળીએ શાળા માટે. મિત્રો, હું તમને કહેતો હતો ને કે આપણી બિલ્લો રાણી એગ્રેસિવ રહી, હું તમને બતાવું કઈ રીતના ને. જ્યાં ચાલુ કરી મેં ઓટોમેટિક રેસ રહે થોડીક વાર રહ્યો છે ને રેસ ફૂક મારે આ એગ્રેસિવ છે બસ, બીજું કંઈ ને. BS6ની રામાયણ એક જ છે. સવારમાં ચાલુ રાખવી પડે 5 મિનિટ. હવે થોડીક વાર થશે ને એટલે એની મેળા ન્યુટ્રલ થઈ જશે પછી આપણે જઈ શકીએ એને લઈને. જો અમે છે ને અહીંયા અમારી બાઇક પાર્ક કરી દીધી ને અમારી સ્કૂલ છે આખી અને હું જેવું આવ્યો ને જેવા બધા અમારા બાળ મિત્રો અહીંયા આવી ગયા. શું કે મિત્રો, મજા આવી તમને? બહુ જ મજા આવી એમ નોકરી લઈ લેવા અહીંયા. જો એમાં શું છે, અમે 6 દિવસથી અહીંયા આવતા હતા ને અમારો આજે લાસ્ટ ડે છે એટલા માટે બધા અત્યારે ભેગા થઈ ગયા ને એમ કહે છે કે તમે ક્યાંય ના જતા કારણ કે બહુ મજા આવી. સાચે મજા આવી તમને બધાને? એમ તો તમે જ મારે ભેગા હાલો ને બધા. હાલો, હું બીજી સ્કૂલમાં લઈ જાઉં, આવશો બધા મારી સાથે? એમ બધા આવશો? સારું સારું, ચાલો હવે આપણે છે ને બધાને આજે આખું હું બધાના ક્લાસ બતાવીશ, આપણું આખું બધી સ્કૂલ આખી ફરતી હું બતાવીશ ને પછી યુટ્યુબ ઉપર મૂકીશ. હા હા, તું રહી ગયો ગાડીમાંથી, તો નીચે ઉતર ભાઈ, પડી જઈશ તું. એમ જો આ છે ને અમારા સવારમાં જે મસ્તી ચાલતી હોય છે શાળામાં, નવું અમારું વાતાવરણ છે એકદમ ખિલખિલાટ ભર્યું. તમે કોમેન્ટ કરજો તમારી સ્કૂલનું વાતાવરણ આવું હોય છે કે? જો બધા દોડી દોડીને આવે છે. બસ 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 બસ. તો ચાલો હવે છે ને આપણે બધાને એક એકના ક્લાસમાં જઈશ ને બધાને ત્યાં આખી ક્લાસનું વાતાવરણ બતાવીશ. ઓકે, ચાલો બાય. જો સવારમાં છે ને અહીંયા બધાને નાસ્તો કરવામાં આવે છે. બધાને પહેલા અહીંયા લાઈનમાં બેસાડ્યા છે. આજે શું છે નાસ્તામાં? સુખડી. તો આજે નાસ્તામાં સુખડી. આ રીતે રોજ આ બધાને અહીંયા છે ને નાસ્તો કરાવવામાં આવે છે. તો જોવો કેટલી પબ્લિક છે. આવી મજા કોઈ દી પ્રાઇમરીમાં આવે જોવો જોઈએ. આવી રીતે બધા લાઈનમાં બેઠા હોય છે ને બધાને આવી રીતે રોજ કંઈક ને કંઈક અહીંયા જો આજે સુખડી છે એમ નાસ્તો કરવામાં આવે છે. તારા ઘરે કેમ ને મને ચોકલેટ આપીશ તું? હે, મને ચોકલેટ આપીશ એમ તું? કેટલી, એક આપીશ કે 2? 2 તો હું પાકું લેવા આવીશ. 10 આપીશ. હે, ઓકે હાલો, તાલી માર દે. ઓ iPhone 15 આપીશ તું? ઓહો, અમારું એન્ટ્રન્સ છે. અહીંયા છે ને અમારું એસેમ્બલી હોલ છે. અહીંયા છે ને અમારી પ્રાર્થના થાય. છોકરા તમે જોઈ શકો ને ત્યાં આ રૂમમાં અહીંયા પણ ક્લાસીસ છે અને ગુડ મોર્નિંગ. અને અહીંયા પણ આ સ્ટાફ રૂમ ને બધું છે. અહીંયાથી આપણે છે ને ઉપર જાય. અમારો છે ને ઉપર રૂમ છે. હે, તમારી પાસે હોય છે ચાવી? એમ, વેલકમ. આવી ગયો આપણો 2nd ફ્લોર.
તમે જોઈ શકો નાની સ્કૂલ છે પણ સ્વીટ સ્કૂલ છે એકદમ. અહીંયા છે ને રૂમ ને બધું છે ને, અહીંયા પણ રૂમ છે. અહીંયા ક્યાં ક્યાં છે? અહીંયા ધોરણ 5 અને 8ના રૂમ છે. હાય પિન્ટુ સર. અને અહીંયા છે ને અમારો આ ધોરણ 7નો રૂમ છે, આ ધોરણ 6નો, અને એના પછી જે લાસ્ટ રૂમ છે ને, લાસ્ટ તો નથી, લાસ્ટ સેકન્ડ છે. અહીંયા અમારા માટે બેસવાની જગ્યા છે. અમે બધા અહીંયા બેઠા હોય આખો દિવસ. તો હમણાં છે ને આ રૂમ અહીંયા તાળું મારેલ છે. અહીંયાથી આ લોકો તાળું ખોલશે અને ચાવી લઈને અમારો રૂમ ખોલી દેશે. આ અમારો દેશી સ્ટાફ રૂમ છે. અમારા ટેબલ વગરનો દેશી શિક્ષક માટે દેશી સ્ટાફ રૂમ. નહીં પિન્ટુ? હું કે મજા આવે કે આપણે 6 દિવસ ત્યાં બેઠા તો કેવું ફીલ આવ્યું તને? આવે બહુ જ મસ્ત છે. અમને જોઈ લ્યો તમે ખુદ જ કેવો મસ્ત છે. સાચે યાર આ સ્કૂલનું ભલે એમ લાગે કે સ્ટ્રક્ચર ગમે તેવું હોય, તો અહીંયા જે ફીલ આવે ને આમ ગજબ. અહીંયા તમે જોઈ શકો અહીંયા છે ને નાના છોકરાઓ માટે લસરપટ્ટી ને એવું બધું છે. આ મસ્ત આખું ગ્રીનરી વાળું એટમોસ્ફિયર છે, મસ્ત છે. મજા આવી ગઈ અમને અહીંયા આટલા દિવસ. આ આખો જો આટલું મેં તમને બતાવ્યું ને એટલો જ એનો ખાલી અમારું આ ક્લાસ છે. અહીંયા ઉપર એક આ લોબી છે, સામે 2 ક્લાસ છે. નીચે આ સાઈડ અહીં જેટલું આ સાઈડ છે ને એટલું જ નીચે અહીંયા છે, અને ઓલી સાઈડ 2 રૂમ છે. બસ એટલું જ છે, બાકી કંઈ જ નથી. અને અહીંયા સામે આ એસેમ્બલી હોલ છે, મેં તમને બતાવ્યું ત્યાં સ્ટેજ જેવું છે. બસ અને અવડું મોટું ગ્રાઉન્ડ છે આખું, તમે જે જોઈ શકો ને આખું ગ્રાઉન્ડ છે. બસ આ અમારી સ્કૂલ છે. કહું ને કે શોર્ટ એન્ડ સ્વીટ સ્કૂલ છે, પણ બહુ મજાની સ્કૂલ છે. જો આ છે સૌની લોકોની પ્રાર્થના સભા છે, અને અત્યારે જે બધા છે ને અત્યારે પાળા બોલે છે. મિત્રો જો અમે જે આ 10 વર્ષ પહેલાં જ્યારે 5મા 6મામાં હતા ને ત્યારે આ પ્રાર્થના અમે કરતા, અને આજે સાંભળીને મન પ્રફુલ્લિત થઈ ગયું, એકદમ મજા આવી ગઈ. તેરી પના અમે મજા આવી ગઈ જાજા ટાઈમે સાંભળી પ્રાર્થના. નાના હતા ને તો આવી રીતે સ્કૂલમાં છે ને બર્થડે એટલે ફ્રેન્ડને લઈને નીકળી જતા ચોકલેટ દેવા. જૂની યાદો તાજા થઈ ગઈ. બાકી સ્કૂલમાં આવીને મજા આવે ને, લેક્ચર બંક મારીને ચોકલેટ દેવા જવાની મજા આવે ને. મિત્રો જો આ છે ને અમારો ધોરણ 6નો ક્લાસ છે, અને અમારા ધોરણ 6 વાળા છે. અવાજ કોઈ ના કરતા, હાવ શાંતિ, હાવ શાંતિ. મજા આવી કે નહીં? બહુ જ આવી હતી. હે એમ? ચાલો તો છે ને હવે પાછા હું ક્યારેક ફ્રી આવીશ ને તો મળવા આવીશ ને. અત્યારે બાય. આવી ચૂક્યા છીએ ધોરણ 3ના ક્લાસરૂમમાં, તો ચાલો આપણે જોઈ લઈએ. હાય હાય, મજામાં બધા? શું કરો છો બધા? હે ABCD લખો છો? બધા ABCD લખો છો? હા વેરી ગુડ. લ્યો લખો લખો, ચાલો ચલો લખો લખો તમે તમારે. સારું ચાલો. તો કેવા મસ્ત એકદમ નાના નાના છોકરા છે, 3જા ધોરણના છોકરા છે. અહીંયા બેન્ચ કેવું નથી, આ લોકો માટે નીચે કાર્પેટ પાથરી આપેલ છે, ઉપર આવા ટેબલ રાખેલા છે, ટેબલ ઉપર બેસીને જેવી રીતે મસ્ત બધા લખે છે. બહુ મસ્ત છે યાર સાચે. આ બધાને મૂકીને જવાનું કંઈ મન નહીં થતું. એવું લાગે કે હજી હમણાં જ આવ્યા. આટલા દિવસ આટલી વારમાં 6 દિવસ હોય આ ગયા યાર. બહુ આમ અંદરથી આમ કનેક્ટ થઈ ગયા છે બધા. મેં હમણાં 1-2 જણાની સ્કિલ જોઈ છે. એક ભાઈની બતાવું હું તમને. આને સિંચન બનાવ્યો છે. ક્યાં બેટા બતાવો તારો સિંચન? ક્યાં ગયો? હા જો કેવો મસ્ત એકદમ સિંચન બનાવ્યો છે. હુબહુ કોપી છે. વેરી ગુડ હો બેટા, મસ્ત બનાવ્યો છે. ચલો બીજા કોઈ બનાવ્યું? હા તે શું ડાયનાસોર બનાવ્યો છે? વાહ, આને પણ મસ્ત ડાયનાસોર બનાવ્યો છે. એટલે વેરી ગુડ બેટા, બહુ મસ્ત છે. હા જો આ ભાઈ બનાવે છે સિંચન, અત્યારે ટ્રાય કરે છે. એકદમ સ્કિલ વાળા સ્ટુડન્ટ્સ છે અમારા, સ્કિલ વાળા. કેમ કેમ મજા આવે મારા લેક્ચરમાં? એમ હમણાં આવું ને પાછું આવું. જા અત્યારે લેક્ચરમાં બેસ. મિત્રો હવે આપણે ધોરણ 4માં જઈને જોઈએ વાતાવરણ કેવું છે. હાય મિત્રો, બસ બસ બસ. કેમ છો બધા? મજામાં? એમ મજા આવે છે બધાને સ્કૂલે આવવાની? કેટલાને મજા નથી આવતી? બધાને મજા આવે. એમ વેરી ગુડ. સારું ચાલો બાય બાય. જો ના સોરી 4 વાળા છે આ લોકોને. જો અહીંયા ઓલા ટેબલ નથી જે ઓમાં હતું. આ જો
આ સ્કૂલમાં તો એવું લાગે જાણે કોઈ સરને આપણે કોઈ મોટી સેલિબ્રિટી હોય. જો કેવા મસ્ત નાના નાના ભૂલકા છે, બધા નીચે બેઠા છે ને મસ્ત મજાના બધા લેસન કરતા હતા આવ્યો ત્યારે. બોલો 7મામાં આવું? તમે બધા મને કહો છો કે ભણાવવા મારા લેક્ચરમાં એટલી બધી મજા આવે તમને? બહુ જ મજા આવે એમ? તો મારે ખીજાવાનું ચાલુ કરવું જોશે હવે. હાલો આવું હો 7મામાં ને? હમણાં આવું હાલો. તો હવે આપણે છે ને સ્ટાન્ડર્ડ 6માં આવી ગયા છીએ. જોઈ હાય શાંતિ હો, શાંતિ, ચૂપ રહેજે. પેલા બેસી જા, નીચે બેસ, નીચે બેસ, સડકે બેસ, શાંતિ સાવ બેસી જાય, બેસી જા. હું પૂછું ને એટલો જ જવાબ દેવાનો છે, વધારાનું કઈ નહીં. મજા આવે છે ભણવાની? બધાનામાં આવે કે મારામાં જ આવે? નહીં તો હું ભણાવવા આવું કે ના આવું? આવું એમ? રોજે આવું એમ? તો એમ નહીં, 1 મિનિટ. મારામાં વાયડા થાવ છો તો? મારામાં વાયડા થશો તો આવે આવે, હમણાં આવે. આ કલાકારો થોડાક વાયડા છે એટલે છે ને અહીંયા થોડુંક સ્ટ્રીક રહેવું પડે. અહીંયા સીધી રીતના હાલે જ નહીં. જોવો બધા અત્યારે છે ને બ્રેક ટાઈમ છે એટલે થોડાક વધારે તોફાન કરે છે, બાકી તો સીધા બેઠા હોય છે. ચાલો એને મોજ કરવાનો ટાઈમ છે તો મોજ કરવા દે, ડિસ્ટર્બ નહીં કરવા. અહીંયા છે ને 26મી જાન્યુઆરી ડાન્સની પ્રેક્ટિસ ચાલી રહી છે અને અમારા જ ગ્રુપના મિત્રો છે તે બધાને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. જો એ મસ્ત મજાનું આમ એટમોસ્ફિયર. અહીંયા આખું ખુલ્લું આખું ગ્રાઉન્ડ છે, બહુ મોટું એવું. અહીંયા સામે બધી રાઇડ્સ ને એવું છે, જોવો તમે, ઝૂલા અને રસરપટ્ટી ને બધું છે. અહીંયા છે આ ધ્વજ માટેનું છે, ધ્વજારોહણ અહીંયા થાય છે. આખો છે ને એસેમ્બલી એરિયા છે, પ્રાર્થના સભા ક્રૂ આવે લોકોનો. જો બધા અહીંયા પ્રેક્ટિસ કરે છે મસ્ત. અહીંયા બધા જો આ છોકરા કોઈ તૈયાર માનતા જ નથી, ખાલી આ છોકરીઓ સીધી રીતે ચાલે છે. આ તો મને જોઈને ખબર નહીં ગાંડા જ થઈ છે, જ્યાં દેખાવ ને ત્યાં હા હા કરીને આવી જાય છે. પ્રેક્ટિસ જો આ જો છે ને બધી નોટ છે ને, બાકી એકથી એક મોટી નોટ ભરી બધી. હાલો કોઈ માન્ય જ નથી આયા. હા શું કહેતા હતા? હે ઉપર આવું? મારે એકારે બધાને કેમ ભણાવવાના? જ્યાં જોયે બધાય ભણાવો કરે છે. જો આ 12 મિત્રોનો પ્રેમ છે ને એ સાચું છે ને, કમાણા છીએ આમ આટલા દિવસમાં. 6 દિવસમાં, માત્ર 6 દિવસમાં આટલા કનેક્ટ થઈ ગયા છે બધા. અમે એનાથી ને એ લોકો અમારા છે. મિત્રો આ લોકો છે ને મધ્યાહન ભોજનનું બધું આવી ગયું છે. અહીંયા જો ડીશ પડી છે, બધું આ કન્ટેનર ભરીને આવી ગયું છે. હમણાં બ્રેક પડશે ને એટલે બધાને જો જમવાનું સ્ટાર્ટ થઈ જશે. આ બધા છોકરાઓને છે ને અહીંયા જમવા માટે વ્યવસ્થા છે, જો બધાને જમવાનું આપે અહીંયા. મિત્રો અહીંયા થોડુંક ડખો થઈ ગયો અત્યારે, ખબર નહીં શું થયું, પણ એક ડખો થયો છે. જો બહુ વિડીયો નથી ઉતારવો પણ હવે જોઈ લઈ શું થયું, જાણી લઈ કારણ. મિત્રો મેં જાણી લીધું ડખાનું કારણ શું છે. મારા સામે જો ઓલી પારી છે ને ત્યાંથી આ ભાઈ છે ને ફુગાની લઈને જતા હતા, તો છોકરાઓ છે ને કાકરા મારીને ફુગા ફોડી નાખ્યા, એટલે એ ભાઈ અહીંયા ફરિયાદ કરવા આવ્યા છે. ભાઈ તમને કેવો લાગ્યો ધડબડાટી વિડીયો? અત્યારે ડખો થઈ ગયો હતો નીચે. અમે જેમ કે હું હોય છે કઈ હતું કઈ નહીં. જો આ ભાઈ હાર્યા, આ ભાઈ છે ને જો અહીંયાથી આવી રીતે ફુગો લઈને જતા હતા, તો ક્લાસના બધા 1.5 છોકરા હોય ને કાકરામાં ફુગા ફોડી ગયા. છોકરા હોય તો કાકરી દારો તો કરે, આપણે સમજવું પડે. હવે એમાં પાછું ગવર્મેન્ટ સ્કૂલ એટલે તો પૂરેપૂરું હોય. ભાઈ તમારી સ્કૂલના ગવર્મેન્ટમાં આવા જ છે બધા, એકથી એક મોટા રંગ જ છે બધા. કોમેન્ટ મારી દો તમારા ગામની ગવર્મેન્ટમાં કેવા છોકરા છે, કોમેન્ટ મારી દો હાલો ફટાફટ. હા તો હાલ હાલો આગળ જોઈએ, નહીં તો સ્કૂલ પતવા જાય છે તો વ્લોગ આપણે એન્ડ કરી દઈએ હમણાં. મિત્રો ફાઇનલી આપણે આજે દિવસ આવી ગયો છે જ્યારે આપણી આ પ્રેમાર સ્કૂલને મૂકીને જવાનું મન તો નથી થતું, પણ ફાઇનલી હવે જવું તો પડશે જ, કારણ કે 6 દિવસ પૂરા થઈ ગયા છે ને આજે અમારો લાસ્ટ ડે હતો. તો હવે આ સ્કૂલ બહુ યાદ આવશે. ભલે બહુ મસ્તી પણ કરી છોકરાએ, અમે મસ્તી કરાવી પણ ખરી, અમને હેરાન પણ કર્યા અને એટલી જ અમને મજા પણ આવી છે. છતાંય કે ને કે જીવન આવું જ હોય છે, ચાલ્યા કરે બધું. તો એમ ચાલતા 6 દિવસ ક્યારે પૂરા થઈ ગયા ને ખબર જ ના પડી. તો હવે ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર બન્યા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે. બાય બાય.
મિત્રો અમે જતા હતા ને તો છોકરાઓ ત્યાંથી બાય 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 કરે બાય બાય ટાટા ટાટા. જો આવો છે બાળકોનો પ્રેમ. હવે આમાં કેમ હવે કોકને વિદાય લેવી ગમે તમે જ કયો.